જય માતાજી ભાઈ. હમણાં અમે ગયા હતા પાવાગઢ. મારા ભાઈને ચાલીને જવાની હતી બાધા, તો એના માટે તો ત્યાંનું એક દ્રશ્ય જોયું કે જે 121 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કર્યું. મોદી સરકારે ખૂબ સરસ, બહુ જબરજસ્ત નિર્માણ કર્યું છે. આ કદાચ કોઈ કોંગ્રેસ કે આમ આદમી બીજી કોઈ સરકાર આ હિન્દુનું આટલું બધું પેલું ના કરી શકે. આજે મોદી સરકારે બહુ જોરદાર કર્યું. પણ એમાં એક વાત કે ત્યાં તમે જાઓ તો જુઓ કે જે ગધાડાઓ ઉપર એટલો બધો ત્રાસ આપવામાં આવે છે એમને ઉપર ચડવામાં, કે જેમાં શું કહેવાય 50 થી 60 કિલો વજન એના ઉપર રાખીને લઈ જવામાં આવે છે, પાવાગઢ ઉપર ચડાવવામાં આવે છે. ત્રણ આટા આખા દિવસના કરાવવામાં આવતા હોય છે. તો તમે ઉપર જઈને શ્રીફળ લો તો એ શ્રીફળ 60-70 રૂપિયામાં પડે. તો એના કરતી કદાચ દાન પેટીમાં પૈસા નાખો, કારણ કે તમે એ શ્રીફળ ઉપર જઈને લો અને એના માટે લાવવા માટે તો ગધાડા ઉપર જ લાવતા હોય. તો એના કરતી કદાચ તો મારા ખ્યાલથી જૈન મંદિરમાં સારું, કે જૈન મંદિરમાં ઉપર કંઈ નહીં મળે. એના કરતી એવું હોવું જોઈએ કે કંઈ ખાવા પીવાની વસ્તુ તમારે લઈ જવી હોય તો જાતે લઈ જાઓ, શ્રીફળ લઈ જવો તો જાતે વધારો. કદાચ સરકાર સુધી આ વિડીયો પહોંચે અને એમને ખબર પડે તો મારા ખ્યાલથી જે આ ગધાડા ઉપર સામાન લઈ જાય બંધ કરવો જોઈએ. કદાચ આ વિડીયો તમે જોઈ લો, મેં 1-2 વિડીયો ઉતાર્યા છે એમના, કે આટલો બધો કષ્ટ કરીને જો સામાન ઉપર લઈ જવાતો હોય અને પબ્લિક ખરીદતી હોય તો એના માટે થઈને કોઈ શું કહેવાય જાનવરને આટલી તકલીફ આલીને તમે જે ઉપર જઈને શ્રીફળ લો કે કંઈ પણ લો તો કદાચ માતાજી ખુશ ના થાય આમાં. તો આના માટે જૈન મંદિર જેવું છે પાલીતાણા, એવું કરવું જોઈએ કદાચ સરકારને. અથવા તો આ જે ગધાડા ઉપર સામાન લઈ જાય છે બેન્ડ કરો, માણસ ઉપર લઈ જાઓ. તમારામાં હિંમત હોય તો તમે એટલો સામાન લઈ જાઓ ઉચકીને, આવી રીતનું કરો. આ કોઈ બેજુબાન જાનવર ઉપર જે લઈ જવામાં આવે છે એ બંધ કરાવો મોદી સરકાર, તો બહુ સારું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મહાકાળી માં.